ધર્મપ્રેમી યજમાન પરિવાર, મારા ગુરુદેવો, સંગીત મિત્રો, ભગવતી મા ગંગાના સાનિધ્યમાં બેસી શ્રીમદ ભાગવતજીના ગુણાનુવાદના ચોથા દિવસના સત્રમાં અત્રે ઉપસ્થિત દરેક વૈષ્ણવોના હૃદયમાં વિરાજમાન શ્રી કૃષ્ણને વંદન. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતજીના સપ્તમ સ્કંદનો કથા પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન નરહરિનું પ્રાગટ્ય. ભગવાનના બાળ ભક્ત પ્રહલાદજીને વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થયા. પ્રહલાદજીએ આ જગ્યાએ ભગવાનની સ્તુતિ કરી છે. બે પ્રકારે ભગવાનનું વંદન થાય. એક તો પ્રાર્થના, બીજું સ્તુતિ. પ્રાર્થના કોણ કરે? તો કે જેની કાંઈ કામના હોય. પ્રાર્થના સકામ હોય, કાંઈ માગવું. સકામ કરવા માટે આપણે પ્રાર્થના કરવી પડે. એને પ્રાર્થના કહેવાય. સ્તુતિ નિષ્કામ હોય. કોઈ પણ ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે દેવતાઓ, ગંધર્વો, કિન્નર, યક્ષ આ બધા સાથે મળી અને એ સ્વરૂપની સ્તુતિ કરે. સ્તુતિનો અર્થ કાંઈ માગવું નહીં, નિષ્કામ. અને પ્રાર્થના એટલે સકામ, મતલબ કાંઈક ને કંઈક માગવું. આગળ પણ આપણે કથામાં જોયું કે મંદિરમાં જાય આપણે એમ કહીએ કે હવે કાંઈ માગતા જ નથી ભગવાન આગળ. કાંઈ ન માગીએ પણ હલતા થાય એટલે માથું નમાવી અને એમ કે ભગવાન હાજો નરવો રાખજે. માગીએ નહીં કાંઈ, છેલ્લે એટલું તો ચોક્કસ કહીએ એ પ્રભુ હાજો નરવો રાખજે. ભગવાને વિચાર કરે ને હું તારો કાંઈ ફેમિલી ડૉક્ટર કરો છો, રાતના ઉજાગરા બંધ કરી દે, ટાણે ખાતો જા, થોડીક મહેનત કર, શરીરમાં શ્રમ કર તો ખાવાનું પચે, નીંદર આવે, વાંધો ન પડે. તારે મુચકુંદની જેમ ભૂતું જ રહેવું છે. પછી એમ કે મને તકલીફ થાય તો તકલીફ જ થાય ને. એ જ મંદિરમાં આ ભગવાન મને અને તમને આપણને પ્રત્યક્ષ સમજાવે છે. કોઈ ઘુમટવાળું મંદિર હોય એમાં જજો. જે ભગવાનનું મંદિર હોય, ઈશ્વરના દર્શન કરી હાથ જોડી અને ઘુમટવાળું મંદિર હોય એમાં બોલજો કે આ મારું છે. એટલે સામેથી તમને ભગવાન જાણે જવાબ ના આપતો, સામેથી જવાબ આપશે કે મારું છે. એક ઘુમટવાળા મંદિરમાં ઉભા રહી ઈશ્વરની સામે હાથ જોડી અને કહેજો કે પ્રભુ આ તારું છે. એટલે સામેથી ભગવાન જવાબ આપશે કે હવે આ તારું છે, જા હવે આ બધું તારું. નિષ્કામ. પ્રહલાદજીએ સાથે મળી દેવતાઓએ બધાએ ભગવાનની સ્તુતિ કરી છે. પ્રહલાદજીએ કાંઈ માગ્યું નહીં, ભગવાન
નરહરિએ પ્રહલાદજીને કહ્યું કે બેટા પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતો હમ તે સુરોત્તમમ વરમ ઋષિસ્વભિમતમ કામપૂરો સ્મ્યહમ નૃણામ મામ પ્રિય નક આયુષ્યં દર્શનમ દુર્લભમ હિસે દૃષ્ટવા મામ ન ચ પુનર્જન્તુર આત્માના તૃપ્તમાય રહતે. ભગવાને કહ્યું પ્રહલાદજીને શ્રેયસ કામા મહાભાગ સર્વસામા વિષામપતિ. પ્રહલાદજી તમે ચિંતા ન કરો, તમારા પિતાની અધોગતિ નહીં થાય, ઉર્ધ્વગતિ થશે. શ્રીમદ ભાગવતજીના 7મ સ્કંદના 10મા અધ્યાયમાં નારદજીએ આવી પ્રહલાદજીની પાસે ભગવાન અંતર ધ્યાન થયા. નારદજીએ આવી પ્રહલાદજીને જ્ઞાન ઉપદેશ કર્યો છે. ભક્તિ યોગસ્ય તત્સર્વ મંતરાયતયા ભગઃ મન્યમાનૌ ઋષિકેશં સ્વયમાન ઉવાહ. નારદજીએ કહ્યું પ્રહલાદજીને કે તમારી પાસે ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આ બધા યોગનું વર્ણન કરીશ. ભગવાનનો સભી જ લક્ષણ હૃદય ગ્રંથિથી પ્રભુની પ્રાપ્તિ, ભગવાનના સ્વામીની ભક્તિ, આ બધી ભક્તિના પ્રકારો તમારી પાસે કહીશ. નારદજીને પ્રહલાદજી જ્ઞાન આપે છે. ગર્ભજ્ઞાની તો છે જ, છતાં પણ ભગવાનની ભક્તિ કેમ કરવી એ નારદજી સમજાવે. ભક્તિના 2 પ્રકાર છે. જેમ સ્તુતિના 2 પ્રકાર આપણે જોયા, પ્રાર્થના અને સ્તુતિ. પ્રાર્થના સકામ, સ્તુતિ નિષ્કામ. મતલબ ભગવાનના ગુણાનુવાદ સિવાય કઈ માંગવાનું નથી. આ સ્તુતિ. ભક્તિ કરવી હોય તો શરણાગતની ભક્તિ કરવી. કે પ્રભુ તારા શરણમાં હું છું, તું જેમ રાખીશ એમ હું રહીશ. જે સ્થિતિમાં ઈશ્વર રાખે એ સ્થિતિમાં રહેવું. ખોટા કાંઈ પ્રલોભનો ન કરવા. કોઈ વાત જળની જેમ પકડીને ન બેસી. ઘણી જગ્યાએ અમુક માણસો ખોટી એવી માન્યતાઓને જડતાની જેમ પકડી અને બેઠા છે, હજી મૂકતા નથી. આજે પણ આપણે અમુક જગ્યાએ એવા બેઠા છીએ કે અમે વાત કરતા હોય, ઘણી વાર અમને અનુભવ હોય, મુહૂર્ત લેવા કે કંઈ વાત કરવા આવે એમ કે તમારા દાદા આમ કરતા. એટલે એને પૂછું કે એમ કરતા, તમે દાદાને કોઈથી પૂછ્યું કે તમે આ શું કામ કરતા? તો એ ખબર નથી. તો ખબર નથી તો કરો છો શું કામ? જે વસ્તુની ખબર નથી એ કરવું શું કામ? એક ગુરુજી શિષ્યને ભણાવતા હતા. ગુરુજીએ ભણાવતા કીધું કે દરેકમાં ઈશ્વરનો ભાવ રાખવો. દરેકમાં ઈશ્વરને જોવા. માણસ હોય, પશુ, પક્ષી, દરેકમાં ઈશ્વરનું દર્શન કરવું. આ જડતા ભક્તિની વાત છે. ઘણા આવી આજની તારીખમાં પણ જડતા ભક્તિ કરે છે. ગુરુજીએ કીધું કે દરેકમાં
ઈશ્વરનો ભાવ રાખવો આ શિષ્યના મગજમાં બેસે. હવે દરેકમાં ભગવાન છે, જે નીકળે એને પગે લાગે, જય શ્રી કૃષ્ણ બોલે. એક દિવસે ભાઈ શિષ્ય રસ્તામાં જતો, રસ્તો સાંકડો, સામેથી હાથી આવતો. હાથી ગાંડો થયો. આ ભાઈએ બીજા બધા રાડો પાડે છે, હાથી ગાંડો થયો, હાથી ગાંડો થયો. આ શિષ્યને ગુરુજીની વાત આપણને તો ગુરુ આગળ આશીર્વાદ આપ્યો. ગુરુજીએ કીધું છે ને કે દરેકમાં ઈશ્વર છે. હાથી ભલે ગાંડો થયો હોય પણ એમાં ભગવાન તો છે ને. હું પગે લાગીશ, મને શું કહે? હાથી ખરેખર ગાંડો હતો. નજીક પહોંચ્યો. આ હાથીએ આ શિષ્યને સૂંઢમાં ઉપાડી ઘા કર્યો, તન શેરી ટપી પડ્યો, પગ ભાગ્યો. ગુરુજી પાસે ગયો. ગુરુજીને કીધું તમે મને આ ભણાવ્યું ને ખોટું છે, સાચું ભણાવ્યું ને. ગુરુજીએ કીધું દીકરા થયું. શિષ્યએ કીધું ગુરુજી તમે કીધું તો દરેકમાં ઈશ્વરનો ભાવ રાખવો, મેં દરેકમાં રાખ્યો. હાથી ગાંડો માણસો કહેતા હતા તોય મને એમાં ભગવાન દેખાણા. હું ગયો, હાથીએ મને બચાવ્યો, પગમાં ફ્રેક્ચર થયું. ગુરુજીએ કીધું વાત સાચી. શિષ્યને બેસાડ્યો. પછી ધીમેથી કીધું બેટા એ હાથી ઉપર કોઈ બેઠું? શિષ્યએ કીધું હા ગુરુજી, માવત બેઠો હતો, હાથમાં પુરુષ હતો. બરોબર, માવતે તને કઈ કીધું? શિષ્યએ કીધું હા. શું કીધું તું બેટા? માવતે એમ કીધું તું હાથી ઉપર બેઠા બેઠા કે આગો હટી જા, આ ગાંડો થયો મારશે, હટી જા, હટી જા. હું હઈતો નહીં. આટલું બોલ્યો. ગુરુજી એક જ ઝાપટ મારીને કીધું કે તને હાથીમાં ભગવાન દેખાણો, ઓલો ઉપર બેઠો બેઠો રાડું પાડતો હતો માવત, કે આ ગાંડો થઈ ગયો, હટી જા, હટી જા, તો તેની માવતમાં ભગવાન ન દેખાણો. અરે આ જડતાની ભક્તિ એ ન કર્યું. સમજ્યા પછી જ કરવું. નહીતર પછી આપણે ચોપાઈઓમાં ગઈ જળ સેવો ચેતન હોય ચેતન જળવતમો. અને દરેક કાર્ય કરતા પહેલા ઈશ્વર એક વખત ચોક્કસ આપણને નિર્દેશ પથદર્શન આપણું કરે છે, કોઈના કોઈ સ્વરૂપ. આપણે એનો સ્વીકાર નથી કરતા, એ આપણી ઈચ્છાની વાત છે. પ્રહલાદજી સમજાવે છે, પ્રહલાદજીએ કહ્યું કે ત્યાર પછી મનુષ્યના ધર્મો બતાવે છે. સંસારી માણસે ગૃહસ્થાશ્રમ કર્યા પછી કેમ જીવવું, ધર્મના નિયમો બતાવે છે. સત્યમ દયા તપઃ શૌચમ તિતિક્ષેષા સમોદમા અહિંસા બ્રહ્મચર્ય ચ ત્યાગઃ સ્વાધ્યાયઃ જવમ. બ્રહ્મચારીના નિયમો બતાવ્યા કે બ્રહ્મચારીએ સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, સમ, દમ, અહિંસા, બ્રહ્મચર્ય અને સ્વાધ્યાય આવા બધા નિયમોનું પાલન કરવું. સંન્યાસીએ એક રાત્રિથી વધારે કોઈ ગામમાં રોકાવું નહીં. દરેક વખતે બીજાની પાસેથી ભિક્ષાવૃત્તિ કરી અને એની પાસે ગુજરાન ચલાવવું. ગૃહસ્થાશ્રમીના ધર્મો બતાવ્યા. ગૃહસ્થાશ્રમીએ શું કરવાનું? તો કે ગૃહસ્થાશ્રમીએ રોજ મિષ્ટાન ખાવું. લગ્ન થઈ જાય ને
પછી રોજ મિષ્ટાન ખાવાનું. નારદજીએ કીધું તો આપણે વિચાર આવે ને કે રોજ મિષ્ટાન ખાય તો ડાયાબિટીસ થઈ જાય. મિષ્ટાનનો અર્થ આ નારદજીની ભાષા છે. નારદજીએ કહ્યું કે ગ્રહસ્થાશ્રમીઓએ મિષ્ટાન એટલે ઈશ્વર કૃપાથી ભલે આપણને ખાલી લોટ બાજરાનો મળી જાય, એક રોટલો અને છાશ આપણે ખાતા હોય, પણ એ પતિ અને પત્ની બંને જમવા બેસે ત્યારે હસ્તે મોઢે ખાય ને એટલે મિષ્ટાન જેવું જ છે. મતલબ જમવા બેસીએ ત્યારે કાંઈ માથાકૂટ ના કરવી, શાંતિથી હસ્તે મોઢે પતિ પત્નીએ જમવું. પતિ જમવા બેસે, પત્નીએ હસતા મોઢે એને રસોઈ પીરસવી. કામેથી આવ્યા હોય તો થાયકો બાયકો બિચારો આવ્યો હોય તો એ બે રોટલી વધારે ખાય. ઘણી માતાઓને તે હોય ને પેલો બિચારો હાથ પગ ધોઈને જમવા બેસે, બટકું હાથમાં લે ત્યાં ક્યાં હેન્ડ્રું લાઇટનું બિલ 10,000 આવ્યું. અરે 10,000 આવે ને મારી આંખોની તો ટીવી બંધ જ નથી કરતી ને. ભલે કાંઈ ન હોય, મીઠું અને રોટલો ખાતા હોય, પણ પતિ પત્નીએ સાથે બેસી અને હસ્તે મોઢે ભોજન કરવું એટલે મિષ્ટાન જેવું છે. બ્રાહ્મણનો ધર્મ બતાવ્યો. બ્રાહ્મણે દાન કરવું, દાન લેવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. વેપારીનો નિયમ બતાવ્યા કે વેપારીએ પ્રજાનું કલ્યાણ થાય એ રીતે વ્યાપાર કરવો. વેપારીને છૂટ કેટલી છે? આપણે ચોપડામાં લખીએ ને શ્રી સવા, મતલબ 1નો સવા રૂપિયો કરવાની છૂટ છે. વેપારીના દીકરા રૂપિયાનું રોકાણ કર્યું હોય તો એ સવા રૂપિયો કમાવ એ તમારો હક છે. 1.5 ને 1.5 નહીં, હવે તો 2.5 તને ફૂટી ગયા છે. તો એમ કે કંઈ વધતું નથી. અરે લખીએ છીએ ને આપણે ચોપડામાં શ્રી સવા, એનો અર્થ જ આ છે. અને આમ પણ વેપારીના ચોપડા જોવા જેવા હોય. ચોપડા પૂજનમાં આપણે જતા હોય જોતા હોય. હવે તો આ કોમ્પ્યુટર યુગ આવી ગયો, ખાલી એક પાનું વહી ગયું. જૂના અમે જ્યારે અમારા વડીલોની સાથે જતા ચોપડા પૂજનમાં ત્યારે ખાતાઓએ જે લખાતી શાહીથી લખાતી કલમથી વાંચવાની બહુ મજા આવે. પહેલી લીટીમાં લખે શ્રી સભા, પછી લખે શ્રી ગણેશાય નમઃ. બીજી લીટી બહુ સરસ લખી હોય. બીજી લીટીમાં લખ્યું હોય શ્રીનાથજી બાબા સત્ય છે. આ વેપારીની ભાષા છે. ચોપડો ખોલીને વાંચીએ એટલે તરત કે અમે તો લખ્યું અને વાંચે હાથી શ્રીનાથજી બાબા સત્ય છે. આપણે અમે શ્રીજી બાબા સત્ય છે. પછી ખાતું નહીં પડે ને એમાં લખે રૂપિયાનો ગોળ, ગોળનો રૂપિયો. અરે ગોળ તો રૂપિયાનો જ લીધો હોય. ભાષા અલગ. રૂપિયાનો ગોળ, ગોળનો રૂપિયો બરાબર 2 રૂપિયા. કારણ કે સમય એવો હતો ત્યારે તો ચોમાસામાં માંડવી નીકળે ત્યારે વેપારીને પૈસા દેતા. આખું વાળા માલ લઈ જાય. વેપારીએ બિચારો શું કરે એને બે પેટી પડી હતી ઘરની એને બીજે લેવા જવું. 4 વર્ણ બતાવેલા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણનો નિયમ બતાવી દીધો, ક્ષત્રિયોનો નિયમ બતાવ્યો. ક્ષત્રિયોએ યુદ્ધમાં વિજય, આનંદ રાખવો, પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરવું. વેપારીનો ધર્મ પણ બતાવ્યો, વૈશ્યનો કે પ્રજાનું કલ્યાણ થાય એ રીતે વ્યાપાર કરવો. શૂદ્રનો નિયમ બતાવ્યો, શૂદ્રોએ સ્વામીની સેવા કરવી. સ્વામી જે કાંઈ આપે એમાં
પોતાનું નિર્વહન કરવું. એક વખત એક રાજાની સભામાં 4 સંતો આવ્યા. સંતો આવ્યા એટલે રાજા જિજ્ઞાસુ બહુ હતા. સંતો આવે છે એને પ્રશ્નો કરે. આ 4 સંતો આવ્યા. રાજાએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમારી જ્ઞાતિ શું? મને એ કહ્યું. સંતોએ કીધું મહારાજ સાધુ की कोई ज्ञाति नहीं होती है, साधु साधु होता है, नात जात से पर हो जाते हैं. राजा ने संतोष ना था. मंत्री ने बोलाया. मंत्री ने કહ્યું કે મને આની જ્ઞાતિની ખબર પડી. આ 4 સાધુ છે, 4 ની જ્ઞાતિ કઈ છે? કોઈએ કીધું જમવાનું પૂછો, ખબર પડી જશે જ્ઞાતિ કઈ છે. આ સંતો જમાનાના ખાધેલા હતા. સંતોને પૂછ્યું તમને શું ખાવું છે? એક ભોજન બનાવ્યું. સંતોએ કીધું જલેબી. ઢારે પણ ખાય, બધાયને ભાવે, ખબર ન. મંત્રીએ કીધું કાંઈ વાંધો નહીં. સવારે સભામાં બોલાવ્યા. 4 સંતોને ઉભા રાખ્યા. કહ્યું મહારાજ ભગવાન વિશે કંઈ બોલો. રાજા સાંભળે છે. પેલા સાધુ હતા એને કીધું મહારાજ મોટા તમે છો લાગે છે. કહ્યું હા. ભગવાન વિશે કંઈક રાજાને 2 શબ્દ કહ્યો. મોટા સંત હતા એને કીધું કે મહારાજ રામ નામ લાડુ ગોપાલ નામ ઘી, રામ નામ લાડુ ગોપાલ નામ ઘી, હરિ કો નામ મિશ્ર ગોરી ગોરી બી, હરિ કો નામ મિશ્ર ગોરી ગોરી બી. મંત્રીએ કીધું મહારાજ ઘણું આટલું. બીજા સાધુ હતા એને કહ્યું મહારાજ તમે બોલો કઈ ભગવાન વિશે. બીજા સાધુએ બોલ્યા राम नाम के खड़ग बना कर कृष्ण कटार को ढाल लियो, हरि नाम की ढाल बना कर मैंने यम का फंदा तोड़ दिया भाई, यम का फंदा तोड़ दिया. मंत्री अभी महाराज ત્રીજા સંતને કીધું તમે બોલો. ત્રીજા સંતે કહ્યું કે મહારાજ यह जग सब ही आट है मोदी श्री भगवान, ये जग सब ही हाथ है मोदी श्री भगवान, जैसे जाके कर्म है तैसा टाकू तोड़. मंत्री अभी तुम्हारा कहीं तम बोलो. चौथा साधु ने पूछू. चौथा साधु ने जवाब आयो कि महाराज राम भरोसे बैठे हैं, सबका मुजरा दे, जैसी जाकी ठाकरी तैसा ठाकू दे. राजाए कीधु मंत्री ने कि महाराज कई समझा. मंत्री ने कहा महाराज मोटी उमरना साधु छे ने ब्राह्मण छे. संते कह્યું તમને કેમ ખબર પડી? મંત્રીએ કહ્યું મહારાજ તમે બોલ્યા જેવા રામ નામ લાડુ ગોપાલ નામ ઘી, બ્રાહ્મણના દીકરાને લાડવા સિવાય કઈ મોકલે? અરે ત્યાં નથી. ઘરે જે ગોરાણીને લાડ પાડે કરો લાડવા. એટલે કહીને બ્રાહ્મણનો ધનામાં આપણે ખાવા માટે ભરતી ઉતારી છે. અરે એટલે જ આપણે કઈ કરી ના આવ્યા. 50 ભેગા થયા નથી, લાડવા ખાધા નથી. ખાઈ ઊભા થઈને 2 કલાક થાય ત્યાં પાછી ભૂખ લાગે. બ્રાહ્મણનો જીવ છે ને સાહેબ. અરે આપણું ખાવામાં જીવ. કહ્યું મહારાજ આ લાડવાન બોલે છે આ બ્રાહ્મણ છે. બીજા સાધુને કીધું મહારાજ તમે ક્ષત્રિય છો. કારણ તો કે એની ભાષા સાંભળો. राम नाम की खड़ग बनाकर कृष्ण कटार को धार लिया, भाला तलवार ने अवध क्षत्रिय ने जीभ पर જ આવે. ત્રીજા નંબરના સાથે મહારાજ તમે વૈશ્ય છો. ત્રાજવું ને જોખવું ને માલ ને આ બધું કેની જીભ ઉપર આવે? વેપારી.
ચોથા સાધુને કીધું કે મહારાજ તમે શુદ્ર છો, ચાકરી શબ્દ બોલ્યા, તમે શુદ્ર છો. આવા વર્ણાશ્રમોના નારદજીને ધર્મ સમજાવ્યા, વર્ણાશ્રમોના ધર્મ સમજાવી અને નારદજીએ પ્રહલાદની પ્રશંસા કરી છે, વંદન કર્યા. પ્રહલાદજીને કહ્યું કે તારા જેવા પુત્ર જે જન્માય તેમના પિતૃઓનો મોક્ષ થાય છે. પુત્રની કથા ચાલુ છે. ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ એક આપજે, દીકરો એક આપજે, પણ એવો આપજે કે 71 ને તારે. બે નથી જોતા, એક જ જોઈએ છે, પણ એ 71 પેઢીને તારે એવો જોઈએ છે. આ કથામાં અમુક પ્રસંગોમાં આબેહૂબ મેચ થાય ને એવા પાત્રો અમારા મુખ્ય યજમાન છે સ્વર્ગસ્થ મુકુંદભાઈ દામોદર કઢિયાનો પરિવાર, એના ઘરમાં આવા પાત્રો મળે છે. આગળની કથામાં પણ એક પાત્રની સાથે મેં બેનનું સંબોધન કરેલું હતું. અત્યારની કથામાં પ્રહલાદજીની કથામાં એમના ચિરંજીવી શ્રી રાજેન્દ્ર મુકુંદભાઈ ગઢિયા, જેમ મેં આગળની પરિસ્થિતિની વાત કરી હતી એ જ પરિસ્થિતિમાંથી સ્વર્ગસ્થ શ્રી મુકુંદભાઈના ચિરંજીવી રાજેન્દ્રભાઈ પણ રાજુ ઉર્ફે પસાર થયો છે. નારદજીએ કહ્યું પ્રહલાદને કે તારા જેવો એક દીકરો 71 પેઢીને થાય. બસ આવું જ કાર્ય આપણા કથાના મુખ્ય યજમાન રાજુભાઈએ કહ્યું. પિતા દાદા એના સંકલ્પોની પૂર્તિ જ્યારે પુત્ર કરે અને પિતા માટે મોટામાં મોટો આનંદ ક્યારે થાય? પિતાને આનંદ ક્યારે મળે? ભલે કદાચ 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, ગામમાં નામ સારું હોય, પૈસે ટકે સુધી સંપન્ન હોય, ઠાકોરજીની ખૂબ કૃપા હોય, પણ પિતાને ગર્વ ક્યારે થાય? તો કે પિતાને ગર્વ ત્યારે જ થાય જ્યારે પુત્રના નામથી એના પિતાની ઓળખ થાય. કે આ ફલાણા ભાઈના પિતા છે. બાપથી તો દીકરો ઓળખાય જ છે, પણ જ્યારે દીકરાના નામથી પિતાની ઓળખ થાય ત્યારે પિતાનું આયુષ્ય 10 વર્ષ સુધી વધી જાય છે. એક પિતા માટે આનાથી મોટો આનંદ ના હોય. ના યજમાન આમ તો ગમ તો મારું તો છોકરું છે, અમારી આંગળી પકડીને આવ્યો છે. જ્યારે પણ એવી પરિસ્થિતિ હતી, સુખ અને દુઃખ આ ઈશ્વરની કૃપા છે. તડકો અને છાંયો જીવનમાં આવવાનો જ છે, કોઈ દાગ નથી આમાં. પણ મજા એ છે જીવનની, ઈશ્વરને હું દરેક જગ્યાએ કહું છું કે ઈશ્વર પાસેથી માગવું હોય તો પહેલા દુઃખ માગવું. આવવાનું છે. ઈશ્વરને કહેવું કે પ્રભુ પહેલા દુઃખ આપી દે, પછી સુખ આપી દે. કારણ દુઃખમાંથી તમે જ્યારે પસાર થઈ ગયા હો પછી તમને ઈશ્વર સુખ આવે ને, એ સુખ આપણે પચાવી શકશું. એ સુખ આપણા જીવનમાં અહંકાર નહીં આપે, કારણ કે આપણે એમાંથી પસાર થઈ ગયા છે. કદાચ આપણો જ્ઞાતિનો કોઈ દીકરો, આપણો કુટુંબી ઈશ્વર આપણને સમય સારો આપે અને આપણી પાસેથી કદાચ 2 પૈસા લેવા આવે ને ત્યારે તમને અભિમાન નહીં થાય. કારણ કે આપણે કોઈ પાસેથી 2 પૈસા લીધા હોય એટલે આપણને ખબર હોય કે ત્યારે તકલીફ કેવી થાય. અહંકાર નહીં.
આ છોકરાએ જ્યારે ધંધો સંભાળ્યો ત્યારે મને ખબર છે ભગવતીના સાનિધ્યમાં ખોટું નહીં બોલાય અને બોલી જ ન શકાય. પિતાના કરજાનો ભાર લઈ ના છોકરો ધંધે ચડ્યો. બહુ લાંબી વાત તો નહીં કહું, વેપારીના દીકરા છો, ટૂંકમાં સમજી જાજો. 8% મીટર હતું છોકરાએ ધંધો સંભાળ્યો ત્યારે. પણ ઈશ્વરની કૃપા, નીતિ અને ધર્મ એ વ્યક્તિને ટોચ સુધી પહોંચાડે છે. જે વ્યક્તિ એક દિવસ વ્યાજમાંથી ઊંચો નતો આવતો, એ જ વ્યક્તિને આ ઈશ્વરની કૃપા થઈ કે એની સાથે એને નિમિત્ત બનાવી અને ભગવતી ગંગાના તટ ઉપર બેસી આપણા ચકાચક થાય છે અને ભગવતીના ગુણગાન વાત કરીએ છીએ. એટલે કીધું કે દીવારે ની દીકરો, દીવારે ને દીકરો કહેવાય. દીકરો, પુત્ર અને ગગો, ત્રણ થાય. પેલા દિવસે કીધું હતું ને, એની ચર્ચા આવશે એટલે કહીશું. પુત્ર એટલે નરકની યાતનામાંથી પિતૃઓને તારે એને પુત્ર કહેવાય. દીકરો, પુત્ર પછી દીકરો. બાપનો દી વારે ને એને દીકરો કહેવાય. અને ગગો, જેમ પાડો જન્મે ત્યારે પાડો કહેવાય, મરે ત્યાં સુધી પાડો નહીં. એમ અમુક છે ને ગગા હોય, ઊભા વાહણાની જેમ રખડતા હોય, પૈડાવે પછી બાપને ઉપાધિ હોય અને રાખવો કેમ, આ ગગો. એની પાસેથી તમે કઈ આશા ન રાખી શકો. પુત્ર, દીકરો અને ગગો. માટે જ કવિએ લખવું પડે, જન્મ જે સંતને આપે જનેતા એ
પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પર જારી કવિ કહે છે છેલ્લા પદમાં બહુ સરસ મજાની કલ્પના છે. આગળની કથામાં આપણે જોયું પ્રહલાદે પ્રેમ કૌમારમાં કરે પ્રાર્થના ભક્તિની શરૂઆત જ્ઞાન પ્રાપ્તિ કરવી. પ્રહલાદજીનો મત અલગ છે. પ્રહલાદજીએ પ્રેમ ત્યારે માતાના ઉદરમાં બાળકો હોય 5 માસ પૂર્ણ થાય જીવનો સંચાર થાય ભક્તિની શરૂઆત ત્યારથી જ કરી. અને આ બધી જવાબદારીઓ માતાઓ ઉપર છે. કારણ એટલે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે. આ બધી જવાબદારીઓ મારી માતાઓની છે. કારણ કે શક્તિ ઉત્તમ છે. શક્તિ ધારે તો પૃથ્વીનો વિનાશ કરે. શક્તિ ધારે તો પૃથ્વીનું સર્જન કરે. નામ જ શક્તિ છે. સ્ત્રી માટે શબ્દ વપરાનો શક્તિ. માર્કંડ પુરાણમાં માર્કંડ ઋષિ કહે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. નમો નમઃ. શક્તિ વગર ચાલવાનું નથી. આપણું શરીર ચાલે છે તેનાથી શક્તિથી. જરા ખાંડા પડીએ શરીર નબળું પડે આપણે શું કહીએ? એમ લાગે છે શરીરમાં શક્તિ નથી. કારણ શક્તિ બેન છે એટલે તેની જવાબદારી વધે છે. અત્યારના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણો વિદર્ભીના આક્રમણો દિવસે દિવસે આપણા ધર્મ ઉપર થાય છે. ત્યારે જરૂર છે ફરીથી એવા સંતાનોની કે જે ધર્મની રક્ષા કરે, સનાતનની રક્ષા કરે. અને રક્ષા ત્યારે જ થશે જ્યારે મારી માતાઓ ફરીથી મૂળ સનાતનનો ધર્મનું આચરણ કરે. કવિએ કહ્યું નકામા ના ભલે જન્મે નકામા ના ભલે જન્મે ભલે તે પડે ચરિત્રને વિરામ આપી સપ્તમ સ્કંદને આપણે વિરામ આપી અષ્ટમ સ્કંદના પ્રારંભ પર આપણે સ્વયં ભુવે સ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાશ્રુતા यत्र विश्वसुदां सर्गो
मनोनन्यावदस्वरा यत्र यत्र हरेर्जन्मा कर्माणि च महीयसः कुर्वन्ति कवयो ब्रह्मन् स्थानिनो वद सर्वदा। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, વિદ્રુતના પુત્ર વિદ્રુતિ નામના બીજા મન્વંતરો થયા. એ મન્વંતરોમાં હરિમેઘસની હરણી નામની સ્ત્રીમાં હરિનારાયણે અવતારને ધારણ કર્યું. પરીક્ષિતનો પ્રશ્ન કે મહારાજ, હરિએ અવતાર શા માટે ધારણ કર્યો એનું ચરિત્ર તમે મારી પાસે. સુખદેવજીએ કહ્યું કે રાજન, પર્વતોની વચ્ચે ખીણમાં વરુણદેવનો ઋતુમાન નામનો એક બગીચો છે. એ બગીચાની વચ્ચે મોટું તળાવ છે. એ તળાવમાં કમળના પુષ્પો, વિવિધ જાતના પુષ્પોથી શોભતો આ બગીચો છે. એમાં અતિ તાકાતવાળો હાથી એ જળમાં રહે છે. આ હાથીને પોતાના બળનું એટલું અભિમાન છે. એક વખત આ ગજેન્દ્ર પોતાની આથણીઓની સાથે જલક્રીડા કરવા માટે આ વરુણદેવના બગીચામાં આવે છે. આથણીઓ છે, મદનિયાઓ સાથે છે, જલક્રીડા કરે છે વરુણના બગીચામાં. એ સમયે કોઈ જૂળ આવ્યું જળમાંથી, હાથીનો પગ પકડી લીધો. હાથીમાં તાકાત બહુ છે, પણ જલમાં એની તાકાત કામ નથી આવતી. ઘણો બધો પ્રયત્ન કર્યો, બહાર આવી નથી શકતો. સાથે આથણીઓ, મદનિયાઓ એ બધા હતા, એક એક કરીને બહાર નીકળી ગયા. હાથીએ કીધું કે તમે મને બચાવો. આથણીઓએ કીધું તમે જીવતા હશો તો બધું છે. બધા બહાર નીકળી ગયા. જ્યારે આપણી પાસે કોઈ ના હોય, સગું વાલું કોઈ ના રહે, ત્યારે આપણી પાસે હરિ હોય. હરિને યાદ કરવા. ધીરે ધીરે આ ધૂળ અંદર ખેંચે છે, પણ હાથીનું બળ કઈ કામ નથી આવતું. કારણ કે તાકાત છે, પણ પાણીમાં આ ધૂળની તાકાત વધારે છે. એ સમયે હાથીએ હરિને યાદ કર્યા, પ્રાર્થના કરે છે કે પ્રભુ આવો. પ્રભુ આવતા નથી. શું કામે નહીં આવતા હોય? હાથી છે એટલે, ખાલી હાથે ભગવાનનું ભજન કરે છે એટલે. હાથીએ વિચાર કર્યો, હું એમને હરિને યાદ કરું છું ને એટલે હરિ આવતા નથી. આગળ દ્રષ્ટિ કરી તો એ સરોવરમાં સરસ મજાનું એક કમળ દેખાણું. હાથીએ વિચાર કર્યો કે આ કમળ ભગવાનને આપી દઉં. કમળ છે એ મનનું પ્રતીક છે, અને આ વિશ્વનું પહેલામાં પહેલું જો કોઈ ફૂલ હોય ને તો એ કમળ છે. અરે બીજા બધા પુષ્પો તો પછી બન્યા. કારણ કે પહેલેલું જ ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. પહેલેલું ફૂલ એ કમળ છે. હાથીએ કામ કર્યું કે હું એમને ભજું છું તો નથી આવતું. કમળ સુખથી ઉપાડ્યું, મતલબ કે જ્યાં સુધી આપણું મન ઈશ્વરને ન આપીએ ત્યાં સુધી ઈશ્વર આવતા નથી. કમળ સૂંઢમાં લઈ અને ભગવાનને મન
અર્પણ કર્યું કે પ્રભુ હવે તમે આવો. હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ સર્વ જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ સર્વ જીવન હારે. लक्ष्मी जी पूछे प्रभु कई बाजू हाँ बोले भगवान लक्ष्मी जी ની પાસે હોય થી શબ્દ આવ્યો ત્યાં ગજેન્દ્રની પાસે હતા સુદર્શન ચક્રથી આ જોડનો ભગવાને વધ કરી
ગજેન્દ્રને મોક્ષ કર્યો. પરીક્ષિતનો પ્રશ્ન કે મહારાજ હાથીનો મોક્ષ કરવા માટે ભગવાન શા માટે આવ્યા? એનું કોઈ ચરિત્ર હોય તો તમે મારી પાસે આવો. સુખદેવજીએ કહ્યું કે રાજન, આ હાથી પૂર્વે દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એક વખત અગસ્ત્ય ઋષિ ત્યાંથી નીકળ્યા તો ઇન્દ્રદ્યુમ્ન હાથીની જેમ પડ્યો, પગે ન લાગ્યો, વંદન ન કર્યા. ઋષિને ક્રોધ આવ્યો, શ્રાપ આપી દીધો કે ઋષિઓનું સન્માન નથી કરતો, હાથીની જેમ ઊભે છે તો જે હાથીની યોનિમાં વયો જાય. પ્રાર્થના કરી, આશીર્વાદ આપ્યા કે તારો મોક્ષ ભગવાન. આ જૂળ કોણ હતું? સુખદેવજીએ કહ્યું કે રાજન, એ પૂર્વે હુહુ નામનો ગંધર્વ હતો. એક વખત દેવલ ઋષિ જલમાં ઊભી સૂર્યને અર્ઘ્ય આપે છે એ સમયે અહીંયા આવી જલમાં ડૂબકી મારી પગ ખેંચ્યા. દેવલ ઋષિએ શ્રાપ આપ્યો કે જૂળ જેવું કર્મ કરે છે, જૂળની યોનિમાં જા. પ્રાર્થના કરી એટલે કહ્યું કે તારો ઉદ્ધાર ભગવાન કરશે. તે બંનેના મોક્ષ માટે ભગવાને હરિનો અવતાર ધારણ કર્યો. પાંચમા અને છઠ્ઠા મન્વંતરની સુખદેવજી મહારાજ કથા બતાવી. પરીક્ષિતને કહે છે કે રાજન, એક વખત ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેસી બગીચામાં ફરવા નીકળ્યા. એ સમયે દુર્વાસા ઋષિ આવ્યા. ઇન્દ્ર મહારાજને જોયા, ડોકમાં પુષ્પની માળા છે. આજે દુર્વાસા ઋષિ કઈ શાંતિમાં હતા, ક્રોધમાં નતા. દુર્વાસા ઋષિ જ્યારે મળે ત્યારે ક્રોધમાં જોઈએ, બોલાવ્યા નથી, બોલો એટલે સીધા ક્રોધમાં. થાળી મૂક્યું એટલે તમે ઉપાડો એટલે ક્રોધમાં. અને દુર્વાસા કહેવાય. આજે આ દુર્વાસા ઋષિ કઈ શાંતિમાં હતા. ઇન્દ્ર મહારાજને જોયેલા પોતાની ડોકમાં માળા હતી, એ માળા લઈ ઇન્દ્રને ભેટ આપી. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે એની ઘેરેલી માળા મારાથી પહેરાય. એની માળા લઈ એના ઐરાવત હાથીને આપી. હવે આ હાથીએ ઇન્દ્રનો ને, હાથીએ સોનથી માળા લઈ નીચે મૂકી, એની ઉપર પગ દીધો. પગ દીધો અને દુર્વાસા ઋષિની દ્રષ્ટિ પડી. તરત જ શ્રાપ આપી દીધો કે તને અભિમાન બહુ છે, રાજ્ય અને લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ ગયા. અસુરોને ખબર પડી, શ્રાપ લાગ્યો, તરત જ આક્રમણ કરી સ્વર્ગનું રાજ્ય ઝૂંટવી લીધું. દેવતાઓ બધા પદભ્રષ્ટ થયા. ભગવાનની પાસે આવ્યા, કહ્યું પ્રભુ રાજપાટ તો ગયા, હવે શું કરીએ? ભગવાને કીધું એક કામ કરો, બલિની પાસે જાઓ, સંધિ કરો, સમુદ્રનું મંથન કરો. સમુદ્ર મંથન કરશો, એમાંથી જે કાંઈ વસ્તુ નીકળે એ અસુરો માગે તો એને આપી દેજો. ઇન્દ્ર મહારાજ ચાલતા થયા, ભગવાને ઉભા રહ્યા, કીધું ઉભો રહે, એમ મિત્રતા થાય. તો ભગવાને કહ્યું સફેદ ધજા લા, હાથમાં રાખ, સમાધાન કરવાનું છે. પણ કેવું સમાધાન? તો કે ક્ષણ ભરનું. ભગવાને કીધું સાંભળ, એક દ્રષ્ટાંત આપ્યું ભગવાને. કોઈ એક પેટીમાં સરપ અંદર પુરાય, પેટી બંધ થઈ ગઈ. મહેનત બહુ કરી પણ આ સરપ બહાર નથી આવી શકતો. બાજુમાંથી એક ઉંદર પસાર થયું. ઉંદેડાને એમ થયું કે આમાં લાગવા લાગતી હશે. બે લાકડાની વચ્ચે જરાક તિરાડ હતી, એમાંથી જોયું ઉંદરે તો અંદર બાપુજી બેઠા હતા. ઉંદર ભાગ્યો.
પેટીમાંથી સરપે અવાજ દીધો, કા મામા? ઉંદેડો ઊભો રહ્યો, આવ્યો પાછો. પેટીમાં જ્યાં બાપુજી અંદર હતા ત્યાં ઊભા રહ્યા. એટલે અંદરથી સરપે કીધું, મામા ભાણેજને મૂકીને ક્યાં જાય છે? ઉંદેડાએ કીધું, એટલે હું તારો મામો થાઉં? સરપે કીધું, હા સાંભળો મામા, મામા ભાણેજને ઘણા ટાઈમથી ઝઘડો હાલે છે ને, એટલે આપણો આ સંબંધ ભૂલાઈ ગયો. એક કામ કરો ને, તમે મને આ પેટીમાંથી બહાર કાઢો. સરપે કીધું, પેટીમાંથી બહાર કાઢો એટલે હું અમારી સરપની આખી નાક ભેગી કરું અને બધાને સમાધાન કરાવું અને કહી દઉં ભાઈ આજથી આપણે મામાને હેરાન કરવાના નથી. ઉંદરાએ કીધું, મને શું મળે? ભાણેજે કીધું, મામા આખી નાકનો જવ મળે. ઉંદરાએ વિચાર કર્યો, નાકનો જવ મળતો હોય તો આ કરાય. હમણાં બહાર કાઢો. ઉંદરને શું વાર લાગે? પોતાના તીક્ષ્ણ દાંતથી થોડીક વારમાં સરસ મજાનો એક કાણો કર્યો. ભાણેજભાઈને આવ્યો. ભાણેજ 3 દીનો ભૂખો હતો. હીરામણની જે ગોતવાઈ ગયા છે એ જ ઉંદર જય શ્રી કૃષ્ણ કર નહીં. ભગવાને કીધું, ઇન્દ્રને કાંઈ સમજાનું? સમાધાન કરવાનું છે પણ હોવું થોડીક વાર, પછી તો યુદ્ધ જ કરવાનું. ઇન્દ્ર મહારાજ આવ્યા, સફેદ ધજા બલિરાજાની પાસે આવ્યા. સફેદ ધજા જોઈએ એટલે બલિએ કીધું યુદ્ધ કરવા તો નથી આવ્યા, સફેદ ધજા છે, સમાધાન માટે આવ્યા. સભામાં આવ્યા. ઇન્દ્ર મહારાજે કહ્યું કે ભાઈ આપણે સમુદ્ર મંથન કરવું. બલિરાજાએ કીધું તમે કરી લ્યો. દેવતાઓએ કીધું ભાઈ આપણે એક જ પિતાના સંતાન છીએ, તમારી આગળ બળ વધારે છે, અમારી આગળ ઓછી છે. જો આપણે બેય ભાઈઓ ભેગા થઈને કરીએ તો આપણું આ મંથન પૂરું થાય. બલીએ કીધું ભાઈઓ અત્યાર સુધી યાદ ના આવ્યું, સ્વર્ગ હાથમાંથી વહી ગયું, તઈ ભાઈ યાદ આવ્યું. ઇન્દ્ર મહારાજે કીધું કે જે થયું ભૂલી ગયું, અત્યારે આપણે ભાઈઓ ભેગા થઈ જાય તો આપણે સમુદ્ર મંથન કરીશું. અને વાત પણ સાચી છે, જે કુટુંબમાં ભાઈઓ ભેગા થઈને રહેતા હોય ને, સમાજની તાકાત નથી એને આનું આંખ ઉપાડીને જોવે. તકલીફ એ છે ભેગું થઈને રહેવું નથી. જો ભેગા થઈને ભાઈઓ દે ને તો ક્યારેય કોઈને તકલીફ ના પડે. શું કામે? તો કે ભેગા હોય, એક ભાઈ નાનકડો હોય, કદાચ એને કંઈ તકલીફ પડે ને તો મોટો ભાઈ એને ટેકો દે, ભાઈ ભેગો હાલતો થઈ જાય. આ બધી કથા આપણને આવું જ શીખાડે છે. બલિએ કીધું કાંઈ વાંધો નહીં, ચાલો સમુદ્ર મંથન કરીએ. બલિરાજા અસુરો ભગવાને ઇન્દ્રને શીખાડીને મોકલ્યા હતા. સમુદ્રના તટ ઉપર આવ્યા. મંદરાચલ પર્વત, વાસુદેવ નાગનું નેતૃત્વ કર્યું, ઔષધિઓ પધરાવી. દેવતાઓ બધા વાસુકી નાગના પૂછડે ઊભા હતા. અસુરોને ખબર નથી. અસુરોએ કીધું મોટા તો અમે છે, અમે પૂછડે થોડા ઊભા, અમે મોટા. ઇન્દ્રએ કીધું મોટા ભાઈ છો ને તમે આવતા નહીં. હવે આ અસુરોને ખબર નથી કે વાસુકી નાગને ખેંચે એટલે એના મોઢામાંથી વિષની એવી જ્વાળાઓ નીકળશે કે અડધા તો બળીને ત્યાં જ ભસ્મ થઈ જાય. આગળ આવતા નહીં. મંથન ચાલુ થયું ત્યાં પર્વત ધીરે ધીરે મહિનો ડૂબવો. પહેલું વિઘ્ન આવ્યું. શું કામ આવ્યું? મને એમ લાગે ગણપતિ પૂજા નહીં થઈ, નકર વિઘ્ન ના આવે. એ જ સમયે નારાયણનું સ્મરણ કર્યું. નારાયણે પૂર્વ સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર પર્વતને ધારણ કર્યો. ધીરે ધીરે સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. મંથન થયું, પહેલી જ વસ્તુ નીકળી ઝેર.
કાલકૂટ નામનું વિષ નીકળ્યું. કોઈ પણ જગ્યાએ મંથન કરીએ ને, કુટુંબ જ્યારે ભેગું થાય નવા સપ્તાહના મોટા કાર્યો કરતા હોય, કુટુંબ જ્યારે ભેગું થાય ત્યારે પહેલું ઝેર જ નીકળે. એ ઝેરને જો પચાવી જાય ને તો જ કાર્ય થાય, નકર ના થાય. કુટુંબ ભેગું થાય એટલે ઝેર કયું નીકળે? પહેલું તી આમ કર્યું તું, તી આમ કર્યું, આ ઝેર. ઓલો મને પગે નતો લાગ્યો એટલે હું ના, આ ઝેર. એ ઝેરને ભેગું કરી અને દરેક કુટુંબમાં એક મહાદેવ હોય જ છે, વડીલ કે જેનું બધા માન રાખતા હોય. આ શિવ છે. જો આ વડીલ ઝેર પી જાય ને તો જ કુટુંબનું મંથન થાય, નકર ના થાય. ઝેર નીકળ્યું, દિશાઓ બધી પડવા માંડી, દેવતાઓમાં ત્રાહિમામ થયો. બ્રહ્માજીની પાસે આવ્યા, કહ્યું પિતામહ બ્રહ્મા, સૃષ્ટિની આપ રચના કરો છો, આ ઝેર પી જાઓ. બ્રહ્માજીએ કીધું વેદ કયો તો 40 વખત ભણી જાઓ, આ ઝેર પીવું એ આપણું કામ નહીં. નારાયણની પાસે આવ્યા, વિષ્ણુની પાસે કહ્યું પ્રભુ તમે જ કીધું તું, તમે કીધું અમે આ સમુદ્ર મંથન કર્યું, ઝેર નીકળ્યું, હવે શું કરું? આ ઝેર તમે પી જાઓ. નારાયણે કીધું 56 ભોગ હોય તો વાત કરજો ભાઈ, મારા વૈષ્ણવો મને ભોગ જ ખવડાવે, ચકાચક જ ખવડાવે. આ ઝેરમાં આપણું કામ નહીં ભાઈ. માખણ મિશ્રી હોય, કાજુ બદામ હોય, 56 ભોગ હોય તો કયું? નારાયણે ના પાડી. બધા કીધું કામ કરો ને, મહાદેવ આગળ જાય. હાઈમાં કૈલાસમાં શિવજી બેઠા હતા. શિવજીએ કહ્યું બોલો દેવતાઓ શું કરું? દેવતાઓએ કહ્યું મહાદેવ આ ઝેર નીકળ્યું છે, તમે પી જાઓ. શિવજીએ ઝેર હાથમાં લીધું, પાર્વતીની સામે જોઈ. સમજો, હમણાં જ મેં કીધું કે દરેક કુટુંબમાં એક શિવ હોય. એટલે જ્યારે આવું ઝેર પીવાનો વારો આવે ને ત્યારે પાર્વતીની સામે જોઈ લેવું, એટલે કે ઘરવાળીની સામે એક ફેરે જોઈ લેવું. જોઈએ આ પડે ને તો જ પીવું. શિવજીએ પાર્વતીની સામે જોયું. તકલીફ એ છે કે શિવે ડોકમાં રાખ્યું હતું, આપણે પેટમાં ઉતાર્યું. તકલીફ આ છે. શિવજીએ વિષને ધારણ કર્યું. જેવું વિષને ધારણ કર્યું, કચ્છમાં આવ્યું, નીલવર્ણ થયો. ભક્તોએ શિવજીનો જય જયકાર કર્યો. બોલીએ નીલકંઠ મહાદેવ. ઘોડામાં ઘોડોદેવ હોય તો એ શિવ છે. માગો એ આપી દે, કાંઈ ના જોઈએ. પૂજારી આવશે, કદાચ બે માણસ ભેગા લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરવા જાય ને તો ઘરે પાછા આવે તો ઝઘડો થવાની શંકા રહે. રાધા કૃષ્ણના મંદિરમાં જાય, બે માણસ પાછા આવે તો ઝઘડો થવાની શંકા રહે. શું કામે? તો કે બે માણસ દર્શન કરતા હોય, મુખિયાજીએ સરસ મજાનો શણગાર કર્યો હોય, લક્ષ્મીજીની ડોકમાં સારો નેકલેસ દેખાય છે, જીવેકથી કોણી મારે. મુખિયાજીને પૂછો ને ક્યાંથી લઈ આવ્યા? શક્યતાઓ ખરી. એ લક્ષ્મીજી કોણી મારે, લક્ષ્મીજીને ભેગા લઈ તાંબાનો પાણીનો કચ્યો, 2-4 ધતુરાના ફૂલ, એકાદું બીલીનું પાન મહાદેવના મંદિરે લઈ જાય. ત્યાં કોણી નહીં મારે. ત્યાં પૂજારીને પૂછો ને, બાપુજી માજે ક્યાંથી ગયેલા? મારે ઘેરવો. ન્યાય સરસ મજાનો શણગાર હોય, ન્યાય કોની ન લાગે. ત્યાં શિવની ડોકમાં જઈ ગયો ને પૂજારીને ક્યાંથી લઈ આવ્યા? મારે ઘેર